નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં વરસાદની અછત અને અનિયમિતતાના કારણે ખરીફ પાકના વાવેતરની કામગીરી પર ગંભીર અસર જોવા મળી રહી છે. મુખ્ય પાક કપાસ, મકાઈ અને ડાંગરના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કૃષિ વિભાગના આંકડા મુજબ ગત વર્ષે ડાંગરનું 12,449 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 1,261 હેક્ટરમાં જ વાવેતર નોંધાયું છે. મકાઈનું વાવેતર પણ ગત વર્ષના 8,012 હેક્ટરની સામે આ વર્ષે માત્ર 2,877 હેક્ટરમાં જ થયું છે. તુવેરનું વાવેતર 5,668 હેક્ટરથી ઘટીને 1,571 હેક્ટર થયું છે. મગફળી અને સોયાબીનના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તાલુકાનો મુખ્ય પાક ગણાતા કપાસનું વાવેતર ગત વર્ષે 64,339 હેક્ટરમાં થયું હતું, જ્યારે અત્યાર સુધીમાં આ વર્ષે માત્ર 12,522 હેક્ટરમાં જ વાવેતર જોવા મળ્યું છે. ગત વર્ષે તાલુકામાં કુલ 1,14,304 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 22,461 હેક્ટરમાં જ વાવેતર નોંધાયું છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર હાલ તાલુકામાં માત્ર 175 mm વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો વાવેતરની કામગીરીમાં તેજી આવવાની શક્યતા છે. જો કે હાલ વરસાદની અનિશ્ચિતતાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે વરસાદની સિઝન છે, ચોમાસું તો છે, ચોમાસાની ઋતુ ચાલે છે, પરંતુ અત્યારે જોયા જેવો વરસાદ પડ્યો નથી સાહેબ. અને અત્યારે થોડો વરસાદ પડ્યો છે એટલે કેવું કે ડાંગર માટે લોકો સોનવાની તૈયારી તો કરી છે, પરંતુ જો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ થવાની સંભાવના રહે છે. અને બીજું એ છે કે આ વિસ્તારની અંદર મુખ્ય પાક ડાંગર, કપાસ, મકાઈનો છે, પણ વધુમાં વધુ તો આ વિસ્તારની અંદર ડાંગર, ચોમાસાની ઋતુની અંદર ડાંગર વધારે અને કપાસની ખેતી કરતા હોય છે. કેવું લાગે છે હવે વરસાદની? ના, અત્યારે તો હવે વરસાદ આવે તો લાગે છે સાહેબ. જો વરસાદ ના આવે તો? જો વરસાદ ના આવે તો ડાંગરના પાકને બહુ નુકસાન થાય અને કપાસને પણ નુકસાન થયું છે. રાઠવા મોગજીભાઈ રામસિંહભાઈ.